સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નેતાઓના ફોર્મ ભરાઈ ગયા છે, તેવામાં હવે ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે તે માટે પોલીસ સક્રિય થઈ હોવાનો આરોપ લાગ્યો છે। કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના ઉમેદવારોને પોલીસ સ્ટેશન બોલાવીને ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત નાફના। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલાં હવે રાજકીય ખેલ શરૂ થઈ રહ્યા છે। ગઈકાલે ફોર્મ ભરાયાના દિવસે 100 જેટલી બેઠકો પર બિનહરીફ ઉમેદવારો વિજેતા થયા છે। તેવામાં બિનહરીફ સીટોની સંખ્યા વધારવા હવે પોલીસને મિશન સોંપાયું હોય તેવો અત્યારે ઘાટ સર્જાયો છે, કારણ કે કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોર દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પોલીસે કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને દબાણ કરવામાં આવી રહ્યું છે। બળદેવજી ઠાકોરે કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કલોલ તાલુકાના સાતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ મુછાળ છે, તેમણે ફરજ બજાવે છે ત્યાં પોલીસ સ્ટેશનમાં। તેમની બદલી અન્ય જગ્યાએ 15 દિવસ પહેલાં થઈ ગઈ છે, છતાં તેઓ સાતેજ પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડતા નથી અને બદલીવાળી જગ્યાએ હાજર નથી થઈ રહ્યા। તેઓ દ્વારા હાલ ચાલી રહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય દખલ કરતા હોવાનું તેમની જાણમાં આવ્યું છે અને તેઓ તેમજ એલસીબી પીઆઈ દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો તથા ટેકેદારોને ડરાવી ધમકાવી સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારોને રાજકીય ફાયદો થાય તેવું વર્તન તેઓ કરી રહ્યા છે। અમારી ભોયણ મોટી બેઠકના ઉમેદવાર તેમજ તેમના પતિને તેમની ઉપર ગુનો દાખલ થયો છે, તેથી ચૂંટણી લડવામાં તકલીફ પડશે તેવું જણાવીને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે। એ જ પ્રકારે અન્ય ઉમેદવારો છે તેમની સાથે પણ આવું થઈ રહ્યું હોવાનો બળદેવજી ઠાકોરે આરોપ લગાવ્યો છે। આ સમગ્ર મામલાને લઈને તેમણે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા ઉમેદવારો સાથે, અને શું કહ્યું છે કોંગ્રેસ નેતાઓએ તે પણ સાંભળો। જિલ્લા પંચાયતના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારો, કાલે સાતેજ પોલીસ કે સાતેજ પીઆઈ મુછાળ દ્વારા અમારા મોટી ભોણીના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી અને ધમકી પણ આપવામાં આવી હતી। એવી જ રીતે આપણા વાંસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ, એમના ઘેર પણ પોલીસની ગાડી ગઈ અને પોલીસે એવું કીધું કે તમને પીઆઈ સાહેબ મુછાળ સાહેબ બોલાવે છે, મળવા આવો। એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો। એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ। આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે આવેદનપત્ર માટે આપવા જવાનું। હવે તમારી ઉપર કોઈનો ફોન આવે પોલીસનો તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો, તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું। રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે, બરાબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો। બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી હોય, એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી, કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું। એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે ને તમારા પર કેસ હતો ને એની તપાસ છે ને, પછી ચૂંટણી પછી તમારે જે તપાસ કરવી કરજો ને અમને જેલમાં ઘાલી દો કે આ રહ્યા। થોડા આપણે પણ મજબૂત બનવું પડશે, બરાબર? આવનારા દિવસો, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી, સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે। સરકારને પણ ખબર પડી ગઈ છે કે અમે અમારાથી કોઈ ખુશ નથી, એટલે પોલીસનો ઉપયોગ કરે છે અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે
આવી નાની મોટી બાબતોમાં લલચાવાની વાત કરતા હોય તો એ તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું. આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકોર સાહેબ બળદેવજીભાઈ વિભનજી અને કલોલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો. ગઈકાલે બળદેવજી ઠાકોર સાહેબનો ફોન આવ્યો કે આ કોઈ મુસાર એ ભાજપનો પ્રાણી સાહેબ ફોન કરી અને ડરાવે છે. પીઆઈ મુસાર, માપમાં રહેજો. આ ભાજપની આ ખરાબ નીતિમાં કાલ ઉઠીને જો અમે તમારી સામે સંઘર્ષમાં આવશો તો તમને આ ભાજપ બચાવી શકશે નહીં અને તમારી પોતાની જિંદગી બગડી જશે. તમે બધાને જોયું છે કે ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક આવો બનાવ બનેલા છે કે આ ભાજપ કોઈને બચાવી શકી નથી. એટલે કોઈ પણ પોલીસથી કોઈને ગભરાવાની જરૂર નહીં. કોઈ પણ નંબર ઉપરથી ફોન કરો તો એ રેકોર્ડ ના થાય તો કંઈ નહીં, એ નંબર તરત લખી દો. ઇન શોર્ટ એ નંબર તો તમે લખી શકો ને, આ નંબર ઉપરથી આ ભાઈએ મને વાત કરી, આ શબ્દોમાં વાત કરી, આપણે એને લેખિત લખી શકીએ છીએ. રેકોર્ડ ના થાય કદાચ પોલીસના ફોન હોય તો, પણ આ તો તમે કરી શકો. વોટ્સઅપ કોલિંગ થાય તો એનો નંબર લખીને એની વિગત તો લખી શકો ને કે ફલાણા બળદેવજી અમને આ રીતે વાત કરી. અને કોઈને પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નહીં. પોલીસનો કોઈ ફોન આવે તો તમે અહીંયા હાજર થાઓ તો તમારે કહેવાનું કે ભાઈ તમે અમને સમજ મોકલી આપો. આ તો કહેવાય ના કહેવાય ગુજરાતી ભાષામાં, તમે અમને સમજ મોકલી આપો. કારણ કે આ ભાજપ લોકશાહીનું હનન કરનારી પાર્ટી છે અને આજે નહીં, કાલે નહીં તો પરમ દિવસ ગુજરાતમાં કોંગ્રેસ આવવાની છે. અને એ દિવસ અમે બધાના લિસ્ટ બનાવેલા છે. ચાહે મુસાર હોય, ચાહે કોઈ પોલીસ અધિકારી હોય, કોઈ કર્મચારી અધિકારી હોય, કોઈને છોડવામાં આવશે નહીં. અમે નક્કી કરેલું છે. અને આ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં પ્રદેશ સમિતિ પણ એટલી જ એક્ટિવ છે. પ્રદેશ સમિતિએ આજે ખાસ વોટ્સઅપ કરી કીધું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ પણ કર્મચારી આપણા કોઈ ઉમેદવારને હેરાન કરે તો એની માહિતી તરત એકત્ર કરી અને મને વોટ્સઅપ કરવાનો પ્રદેશ સમિતિને. એટલે કોઈએ ગભરાવાની જરૂર નહીં. કારણ કે બધાને એવું હતું કોઈ ફોર્મ જ નહીં ભરે. કલોલમાં આખા જિલ્લામાં કોઈ ફોર્મ જ નહીં ભરે. આપણે 170 ટિકિટો આલી છે જિલ્લામાં, તાલુકાની, નગરપાલિકાની અને જિલ્લા પંચાયત. એક પણ સીટ બિનરી થઈ નહીં. આજ આપણી જીત છે. આવા ખરાબ સમયમાં પણ તમે બધા લડો છો તો મજબૂતાઈથી લડો, કોઈ ડરશો નહીં. સાહેબ ફ્રી ના હોય તો મને ફોન કરજો, અમે વિભનજી બે આવીશું. હું તમને પ્રોમિસ આલું છું રાતે 3 વાગ્યાએ. અને મને કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ, કોઈ આ ભાજપની સરકારની બીક લાગતી નહીં. મને હેરાન કરે છે તો હું ડરતો નહીં. આપણે સાચા છીએ, જેલમાં લઈ જશે બહુ તો ગાંધીજીની જેમ જેલમાં રહીશું, પંડિત જવાહરલાલ નહેરુની જેમ જેલમાં રહીશું. રાહુલજી આજે આખા દેશમાં ડરો મત, આ સૂત્ર લઈને નીકળ્યા છે, આ સ્લોગન લઈને નીકળ્યા છે. જો રાહુલજી ના ડરતા હોય તો આપણે એમના સૈનિકો છીએ, કોંગ્રેસના વફાદાર સૈનિકો છીએ. આપણે લોકશાહીનું જતન કરવાવાળા છીએ, આ દેશને આઝાદ કરવાવાળા છીએ. તો આપણે શેના માટે કોઈ નથી ડરવાની જરૂર. કોઈનો ફોન આવે, કોઈ બોલાવે તો એ ફોનની વિગત લખી દો, મને વોટ્સઅપ કરી દો, વિભનજીને વોટ્સઅપ કરી દો, ના હોય તો સાહેબને વોટ્સઅપ કરી દો. અમે એમાં તરત એક્શન લઈશું, તરત એક્ટિવ રહીશું. કોઈ પણ ડરશો નહીં. કોઈ આપણા ઠેકેદારે ડરવાની જરૂર નહીં. તમે નહીં ડરો ને તો આપ મેરે પોતે ડરશે. તમે ડરશો તો તમને ચોક્કસ બીવડાવશે. તમે વાત કરો કે અમને ડરાવવાની જરૂર નહીં. દારૂના અડ્ડાઓ બંધ કરાવો, જૂઠાના મશીનો કોણ બંધ કરાવો. આ બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે ગુજરાતમાં, એના બંધ કરાવો. એના માટે તમે સંઘર્ષ કરો. અમને શેના માટે? અમે તો લોકશાહી માટે જીવીએ છીએ. આ દેશને આઝાદ કરવાવાળી પાર્ટી છે. જ્યારે અંગ્રેજોથી આ હિન્દુસ્તાનના કોંગ્રેસ નથી ડરી તો ભાજપથી ડરવાની કોઈ જરૂર નહીં. એટલે પીઆઈ મુસાર સાહેબ માફમાં રહેજો. આ અમારી તમને વોરંટીને એક ચેતવણી છે. અમે કોઈને છોડીશું નહીં. અમને ખોટી રીતે હેરાન કરશે અમારા કાર્યકરોને તો અમે અડગ અમારા કાર્યકર જોડે ઊભા રહેવાના છે. ઠાકોર સાહેબને બે. ભારત માતા કી જય. કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બળદેવજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ઉમેદવારી પત્રક પરત ખેંચવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને સાથે જ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કોંગ્રેસના ઉમેદવારો ઉપર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે અને ગેરબંધારણીય રીતે તેઓ દખલ કરી રહ્યા છે. આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળે આ મામલે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને ચૂંટણી પંચ સમક્ષ પણ લેખિતમાં ફરિયાદ કરી છે અને કોંગ્રેસે માંગ કરી છે કે સાથે જ ના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. હવે પોલીસ ઇન્સ્પેક્ટર સામે જે આક્ષેપો લાગ્યા છે તે મામલાને લઈને તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે.